પ્રશ્ન નંબર 15 ધોરણ 6 એક માતા પોતાની બે દીકરીઓ શ્રેયા અને ભૂમિકા વચ્ચે 36 રૂપિયાની વહેંચણી કરે છે. કેટલા રૂપિયાની વહેંચણી કરે છે? શ્રેયા અને ભૂમિકા વચ્ચે 36 રૂપિયાની વહેંચણી કરે છે અને તેમની ઉંમરના ગુણોત્તરને આધારે વહેંચવા માંગે છે. તો શ્રેયાની ઉંમર છે 15 વર્ષ અને ભૂમિકાની ઉંમર છે 12 વર્ષ. એટલે કે 15:12 ના ગુણોત્તરમાં વહેંચવામાં આવે છે. એટલે આપણને બે ભાગ આપેલા છે. બે ભાગમાંથી એક ભાગ છે 15 ને બીજો ભાગ છે 12. બે ભાગ 15 અને 12 છે. તો બે ભાગનો આપણે શું કરીશું? સરવાળો કરીશું. બે ભાગનો સરવાળો આવશે આપણો 15 + 12 કેટલા થશે? 27. એટલે કે હવે આપણે આનો અર્થ શું કહેવા માંગે છે કે શ્રેયાને 27 ભાગમાંથી 15 ભાગ અને ભૂમિકાને 27 ભાગમાંથી 12 ભાગ આપે છે. એટલે આપણે હવે બંનેનો હિસ્સો શોધીશું. તો બંનેનો હિસ્સો શોધવા માટે ચાલો તો શ્રેયાનો હિસ્સો કેટલો આવે છે? તો શ્રેયાનો હિસ્સો આવે છે, શ્રેયાને 27 ભાગમાંથી કેટલા ભાગ આપવામાં આવે છે? 15. એને આપણે 36 વડે ગુણીશું તો આપણને શું મળી જશે? શ્રેયાનો હિસ્સો મળી જશે. ચાલો 36 ના છેદમાં કઈ નથી એટલે 1 લખીશું. બરાબર. તો 15 3 × 5 = 15, 3 × 9 = 27, 1 જેમના છે તેમ ગુણ્યા 9 × 4 = 36. તો એટલે 9 9 કેન્સલ, 3 3 કેન્સલ. તો શ્રેયાનો હિસ્સો આવે છે 20 રૂપિયા. શું આવે છે? શ્રેયાનો હિસ્સો આવે છે 20 રૂપિયા. આનો અર્થ શું થાય છે કે શ્રેયાને 20 રૂપિયા મળે છે. એ જ રીતે આપણે ભૂમિકાનો હિસ્સો શોધીશું. તો ભૂમિકાનો હિસ્સો તો ભૂમિકાને 27 ભાગમાંથી 12 ભાગ આપવામાં આવે છે. એને આપણે 36 વડે મલ્ટીપલ કરીશું, ગુણાકાર કરીશું એટલે આપણને જવાબ મળી જશે. તો 3 × 4 = 12, 3 × 9 = 27, 9 × 4 = 36, 1 બેઠા. ન લખે તો પણ ચાલે, 1 1, 9 9 કેન્સલ, 3 3 કેન્સલ. તો શું આવે છે જવાબ? 4 × 4. એટલે કે ભૂમિકાને 16 રૂપિયા આપવામાં આવે છે. આ આપણો દાખલો શું થઈ ગયો? પૂરો.